મારા બહાદુરો ને બહાદુરીઓ, આદર્શ ઓનલાઈન એજ્યુકેશનના પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે. સરસ મજાના વેલ બેલેન્સ્ડ 10 તમારી જે મોક ટેસ્ટ લેવામાં આવી, જેમાં ઇંગ્લિશના 15 ક્વેશ્ચન હતા, એનું સોલ્યુશન આપણે જોઈ રહ્યા છીએ. આગળ વધીએ તો અહીંયા પહેલો ક્વેશ્ચન છે, માય ગર્લફ્રેન્ડ વોન્ટ્સ ટુ. કોઈ કેરિયરમાં આગળ વધવું એના માટે પરસ્યુ કહેવાય. એના માટેનો સ્પેશિયલ આપણે સામાન્ય રીતે વ્યવહારમાં ટેક વાપરીએ છીએ, પણ પરસ્યુ વાપરવો જોઈએ કે એ કારકિર્દી પસંદ કરીને આગળ વધવું ઇન એન્જિનિયરિંગ. અને શી હેઝ હેડ એઝ મચ સક્સેસ એઝ. સક્સેસ માટે મચ આવે, આ એઝ અને એઝની વચ્ચે મચ સક્સેસ પોઝિટિવ ડિગ્રી, અને સક્સેસ છે એટલે મેની ન આવે પણ મચ આવે. અને ધેર આર પોટેટોઝ ઇન ધ કપબોર્ડ બટ આઈ ડોન્ટ હેવ કેરેટ્સ. જ્યારે નકારાત્મક હોય ત્યારે એનીનો ઉપયોગ થાય. નકારાત્મક હોય ત્યારે એનીનો ઉપયોગ થાય તો એક જ અહીંયા છે, એટલે બીજ જવાબ. હવે ગોઠવી નાખો. ધેર આર સમ પોટેટોઝ ઇન ધ કપબોર્ડ. કપબોર્ડની અંદર થોડાક પોટેટોઝ છે, બટેટા છે, બટેકા છે, બટાટા છે, જે કહો તે. બટ આઈ ડોન્ટ હેવ એની કેરેટ્સ. પરંતુ ગાજર નથી. આઈ નીડ ટુ બાય સમ. એટલે મારે થોડા ખરીદવા પડશે. તો આ રીતે સમ અને એની આવશે. માય નેબર હેડ ટુ પાર્ક, ડબલ ફિલર છે, ટુ પાર્ક હિઝ કાર બટ એલાઉડ હિમ ટુ પાર્ક ઇન ધેર ગેરેજ. માય નેબર હેડ નોવેર ટુ પાર્ક હિઝ કાર. એની પાસે કોઈ જગ્યા નહોતી, બટ એલાઉડ હિમ ટુ પાર્ક ઇન ધેર ગેરેજ. પરંતુ કોઈકે તેને તેઓના ગેરેજમાં પાર્ક કરવા માટે એલાઉડ કર્યા. એટલે અહીં આવશે સમબડીને, અહીં આવશે નોવેર. ભાઈ, મારા પડોશી પાસે પોતાની તો કોઈ પાર્ક કરવાની જગ્યા હતી જ નહીં, પણ મારા એના કોઈક પડોશી છે, એમણે એમ કીધું કે હા, અમારા ઘરે પાર્ક કરી દો, અમારું ગેરેજ મોટું છે, તમારી કાર સમાઈ જશે. એટલે માય નેબર હેડ નોવેર ટુ પાર્ક હિઝ કાર બટ somebody allowed him to park in their garage. એટલે આ બે જ ગુજરાતીમાં સેટ થશે, તમે ટ્રાય કરજો. અને there are children but adults in the playground today. તો there are, હવે જુઓ અહીંયા બટ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ રોલ કરે છે, કે બાળકો થોડાક હતા. પહેલું તો એ ચિલ્ડ્રન છે એટલે સીનું પત્તું કપાઈ જાય, બરાબર. બાકી બધું હજી આવી શકે, એ લોટ ઓફ ચિલ્ડ્રન એમ આવી શકે. એક તો ગયું આપણે, બરાબર. પછી અહીંયા એડલ્ટ્સ છે બીજી ખાલી જગ્યા પછી, એ પણ સંખ્યાવાચક છે, એટલે એની સાથે બીજી ખાલી જગ્યામાં લિટલ ન હોય. આ પણ ગયું. એક્ઝામમાં પત્તું કાપો ખાસ, કે આ રીતે વિચારો. તો ધેર આર એ લોટ ઓફ ચિલ્ડ્રન બટ એવરી એડલ્ટ્સ. હવે એડલ્ટ્સની સાથે એવરી થોડું આવે, એવરીને ઈચ સાથે તો એક વચન આવે. એ પત્તું કપાઈ ગયું, બસ બચ્યા ફ્યુ ને લોટ ઓફ. જોઈ લઈએ સેટ થાય છે કે નહીં. ધેર આર ફ્યુ ચિલ્ડ્રન, બહુ થોડાક બાળકો ના હતા, પરંતુ એ લોટ ઓફ એડલ્ટ્સ ઇન ધ પ્લેગ્રાઉન્ડ ટુડે. પ્લેગ્રાઉન્ડમાં આજે ઘણા યુવાનો, મોટી ઉંમરના લોકો હતા. એ સેટ થઈ ગયું. એટલે પરંતુ. તો હવે આમાં બી એટ હોમ બાય 10 o'clock, અધરવાઇઝ માય ફાધર સેડ ધેટ હી વુડ નોટ લેટ મી ઇન. તો ભાઈ મારે 10 વાગે, આપણે અમુક કામ કરતા હોઈએ અને અમુક કામ કરવા પડે, એ પડે ને એના માટે હેવ ટુનો ઉપયોગ થાય. જો મારે 10 વાગે ઘરમાં દાખલ થઈ જવું પડશે, શું કામ? નહીંતર મારા ફાધર એમ કહેશે કે તું ઘરમાં આવમાં એમ. એટલે આ દાખલ થવું પડે એટલે હેવ ટુ. એમાં કાંઈ ડેર હિંમત નથી, મારે આમ કરવું પડશે. મારી ઈચ્છા નથી, મારે તો તમારી સાથે રહેવું છે, પણ ભાઈ મારા ફાધરનો ઓર્ડર છે એટલે 10 વાગે મારે હાજર થઈ જવું પડશે. મોક ટેસ્ટ 9 ચાલુ છે આપણી. યુ ધ મીટિંગ અર્લી, ધ પ્રોફેસર મેન્શન એ વેરી પ્રોમિનન્ટ સબ્જેક્ટ્સ એટ ધ એન્ડ. હા, આપણે કોઈ વ્યક્તિ આમ કરવું જોઈતું નહોતું, એના માટે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝનો ઉપયોગ કરીએ છીએ. તો મોડલ ઓક્ઝિલરીઝ નકારાત્મકમાં નોટ અને હેવ અને V3,
ભાઈ તારે છે ને મીટિંગને વહેલા છોડીને જવું જોઈતું નહોતું. શું કામ? તો કે પ્રોફેસરે ઘણા અગત્યના વિષયો હતા એ છેલ્લે બતાવ્યા. બરાબર? તો મોડલ, નોટ, હેવ અને V3 એમ આવે. મોડલ, એક્ઝેલરી, પરફેક્ટ ફોર્મ આજે આમ ટૂંકમાં સોલ્યુશનમાં જ અમુક તમને મેં સમજાવ્યા. તો શુડન્ટ હેવ લેફ્ટ, તારે જવું જોઈતું નહોતું, તને ફાયદો થાત, રોકાણો હતો. ઘણા લોકો નથી કરતા, વિડીયો કર્યા કરે પણ વિડીયો પૂરા જોવે નહીં. મેઇન વાત આવે ત્યાં પાછું ફાસ્ટ ફોરવર્ડ કરી નાખે. એમ બધું વ્યવસ્થિત સાંભળો, મોબાઈલને સામે રાખો, નોટબુકમાં લખતા જાઓ. ઘણા સમયે ચેન્જ ધ વોઇસ આવ્યું. વાય ડુ યુ ટેલ એ લાય? ડુ યુ છે સાદા વર્તમાનકાળમાં આવે અને સાદા વર્તમાનકાળનું પેસિવ વોઇસ એમિઝારથી થાય. તમારું વાય પછી એમિઝાર હોય એવું આવવું જોઈએ. તો આમાં નથી એટલે એનું પત્તું કપાઈ ગયું. અને એમિઝાર પછી બી કેવું કાંઈ આવે જ નહીં. એમિઝાર ને V3 સાદા વર્તમાનકાળનો પેસિવ પેલો ચાર્ટ તમને શીખવાડ્યો છે, યાદ કરો. એમિઝાર ને V3, તો એમિઝાર ને V3 એમાં બી ન આવે, પત્તું કપાઈ ગયું. બરાબર? બીંગ ના આવે, પત્તું કપાઈ ગયું તો ચાલુ કાળમાં આવે. સી જવાબ. વાય ઇઝ એ લાય ટોલ્ડ બાય યુ, સાદા વર્તમાન કાળનું પેસિવ. અને હવે 34મો સવાલ. હી હેઝ શોન ગુડ પરફોર્મન્સ. હેઝ શોન પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળનું પેસિવ કેમ થાય? વોઇસ ચેન્જ કરવાનો છે. હેવેસ બીન અને V3, હેવેસ બીન અને V3. બરાબર? તમારી સુંદર સુંદર બે આંખો 4 ઓપ્શનમાં હેઝ બીન અને V3 શોધવી જોઈએ. એ બીમાં છે. અહીંયા હેઝ ને શોન છે, હેડ છે, હેઝ બી છે. ન ચાલે વીરા, ન ચાલે. બી જવાબ આવી ગયો. એવરીવન ધ પ્રિન્સિપલ એગ્રીડ વિથ મી. બધા મારી સાથે સંમત થઈ ગયા પણ એક પ્રિન્સિપલ ન થયા. એટલે એક્સેપ્ટ. પણ એટલે અહીં એક્સેપ્ટ આવશે. અને આવું જ સિવાયવાળું મેં તમને કીધેલું, જો આગળના ભાગમાં નકાર હોય તો સિવાય માટે બટ આવે. એમ જ તે. એટલે એવરીવન એક્સેપ્ટ ધ પ્રિન્સિપલ એગ્રીડ વિથ મી. પછી બાર્બરિયસ એનું થશે સેવેજ, એક્સ્ટ્રીમલી બ્રુટલ એવો અર્થ થાય એનો, બહુ ખરાબ વર્તન એમ. એક્સ્ટ્રીમલી બ્રુટલ, ઘાતકી, હિંસાત્મક. અને વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ નોટ એ સિનોનિમ ઓફ પાયસ. પાયસ એટલે પવિત્ર, સારું. તો ડિવોટ, ગોડલી, રિલિજિયસ એ બધાનો અર્થ સારું થાય છે, પણ અનહોલી એટલે અપવિત્ર થાય. એટલે એનો સિનોનિમ નથી. અહીંયા જોજો, નોટ એ સિનોનિમ ઓફ પાયસ એમ છે. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ નોટ એ સિનોનિમ ઓફ પાયસ. એનો સિનોનિમ નથી. આ 3 તો એનો સિનોનિમ છે, આ નથી. સ્ટેડીલી એનું શેકીલી થાય. સ્ટેડીલી એટલે સ્થિરતાપૂર્વક, શેકીલી એટલે ધ્રુજતું, હલતું. એટલે જ આપણે હેન્ડશેક કહીએ, મિલ્ક શેક કહીએ, ફરતું. બરાબર? અને વન હુ એબસ્ટેન્સ ફ્રોમ આલ્કોહોલિક ડ્રિંક્સ ઇઝ કોલ્ડ ટીટોટલર. અહીંયા ઘણીવાર ડબલ એલ પણ કરેલું હોય, એ પણ સાચો છે. બંનેનો અર્થ એક જેવો જ થાય છે. લગભગ એવું છે, આ યુએસનો અર્થ છે ને પેલો બ્રિટનનો સ્પેલિંગ છે, પણ બંને એક સરખા જ છે. અને ગીવ ધ પ્લુરલ ફોર્મ ઓફ હાઇપોથેસિસ. અહીંયા આઈ વાળું હોય તો એક વચન હોય, એને ઈ કરી નાખો તો બહુવચન થઈ જાય. હાઇપોથેસિસ એટલે પૂર્વધારણા. અગાઉથી કોઈ માટે મનમાં કલ્પના કરવી, કંઈક આધાર લેવો અને પછી આગળની વાત કરવી, એ હાઇપોથેસિસ કહેવાય. એમને કે માનો કે આપણે 25 લાખનું રોકાણ કર્યું તો એ હાઇપોથેસિસ બનાવી કહેવાય. પહેલામાં પૂર્વધારણાઓ ગણિતમાં આવતી 8, 9, 10માં પ્રમેય વખતે કે રચના લેખ કરતી વખતે. તો આ હતું મોક ટેસ્ટ 9નું સોલ્યુશન. અને હવે કરીએ છીએ આપણે મોક ટેસ્ટ 10 અને છેલ્લી મોક ટેસ્ટનું સોલ્યુશન. સમ ઓફ ધ રાઇસ. હવે સમ છે ને, સમ, ઓલ, એ લોટ ઓફ, એ બધા કભી ખુશી કભી ગમ છે. એની સાથે ક્યારેક એક વચન આવે, ક્યારેક બહુવચન આવે. કભી એક વચન, કભી બહુવચન. જો એ જથ્થાવાચક સાથે માટે વપરાય તો એક વચન અને સંખ્યાવાચક માટે વપરાય તો બહુવચન. તો અહીંયા કોના માટે છે? રાઈસ માટે છે. અને રાઈસ માટે છે એટલે એક વચન, એટલે ઇઝ. સમ ઓફ ધ રાઈસ ઇઝ સ્ટીલ લેફ્ટ. બરાબર? તમે કહેશો કે સર તો હેઝ એ એક વચન છે, ચાલો આ બે તો બહુવચન છે, પત્તું કાપીએ. પણ હેઝ પછી ક્રિયાપદનું V3 હોય. સમ ઓફ ધ રાઈસ હેઝ સ્ટીલ લેફ્ટ એમ નહીં આવે, ઇઝ સ્ટીલ લેફ્ટ આવે. કારણ કે આ લેફ્ટ છે V3 તરીકે નથી, નામ તરીકે બની ગયો છે.
હજી બચેલા છે એમ કહેવા માંગે છે. રાઈસ આગળ છે તો પેસિવ વોઇસ થઈ જાય કે થોડાક રાઈસ બચાવવામાં આવેલા છે તો પેસિવ થઈ જાય. પેસિવ તો છે નહીં, એક્ટિવ છે એટલે ઇઝ. બહુ સરસ ક્વેશ્ચન છે. આન્સર આપણે 27માંનો મેળવીએ તો મિસલ્સ ઇઝ એ કોમન ડિસીઝ એમંગ ચિલ્ડ્રન, એટલે એમાં ઇઝ આવશે. બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરું તમને હું કે આર્ટિકલમાં એવું શીખ્યા હતા કે જે રોગના નામ આગળ આર્ટિકલ ન લાગે પણ જે રોગનું નામમાં બહુવચન હોય એની આગળ આર્ટિકલ ધ લાગે. એટલે મિસલ્સ એવું હતું. એટલે એકચ્યુઅલી અહીંયા સવાલમાં ધ હોવો જોઈએ પણ ચાલશે. પરંતુ આપણને શું થાય કે તો એ બહુવચન છે ને એટલે બહુવચનનું ક્રિયાપદ પસંદ કરીએ, પણ નહીં, ક્રિયાપદ પાછું એક વચનનું આવે કારણ કે રોગનું નામ છે એટલે ઈસ. આવીને આવું સરસ એક્ઝામ્પલ તમને બીજું આપું કે દેશના નામની આગળ આર્ટિકલ લાગે નહીં પણ જે દેશના નામમાં બહુવચન લાગતું હોય ત્યાં આર્ટિકલ લાગે ધ. એટલે યુએસએ હોય તો યુએસએ પછી એની સાથે ક્રિયાપદ લગાડવાનું હોય તો ઇઝ આવે કે આર આવે? ધ યુએસએ ઇઝ કે આર? તો કે એમાં પાછું ઇઝ આવે. શું કામ? કારણ કે દેશનું નામ છે. બરોબર, એટલે યુએસએ ઇઝ એમ આવશે. ઇઝ એ કોમન ડિસીઝ એટલે જો અહીંયા ડિસીઝ લખ્યું છે એ કોમન ડિસીઝ એ લગાડ્યો છે, એક વચન જ વાપરવાનું છે. આ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. અને મેની એ મેન એની સાથે એક વચન આવે. મેની મેન હોય તો બહુ વચન, પણ મેની અ મેન એટલે એક વચન. હેઝ સફર ડ્યુરિંગ પાર્ટીશન, ઘણા બધા લોકોએ પાર્ટીશનમાં સફર કર્યું છે. આઈ ટુ મ્યુઝિક, તમને આ તો બહુ ઇઝી ક્વેશ્ચન છે. લિસન ટુ છે એટલે લિસન આવશે. ધ લેબરર્સ ઇન ધીસ ફેક્ટરી, આ ફેક્ટરીમાં મજૂરો કામ કરે છે. બહુવચન છે તો વર્ક્સ તો આવે નહીં, બહુવચન છે એટલે હેઝ ન આવે, હેઝ ન આવે, એક જ બચ્યું સાદો વર્તમાન કાળ. વર્ક ઇન ધીસ ફેક્ટરી. આઈ હેવ નો એક્સપિરિયન્સ સો આઈ એમ એટ એ ડિસએડવાન્ટેજ. એટ એ ડિસએડવાન્ટેજ એક પ્રકારનો ફ્રેઝ છે, ઇડિયમ છે, જે પ્રમાણે બોલો વેન ઇટ કમ્સ ટુ ધીસ જોબ ઇન્ટરવ્યુ કે ભાઈ ગેરલાભ હોવો, કંઈક ઉણપ હોવી, કંઈક ખામી હોવી, એમાં એટ એ ડિસએડવાન્ટેજ એમ જ આવે, એટ જ આવે. પછી માય ગ્રાન્ડ પેરેન્ટ્સ લિવ્ડ ઇન ધેટ સેમ હાઉસ ફોર એજીસ. એજીસ છે સમયનો ગાળો છે, એમાં ફોર આવશે. કેટલા બધા વર્ષોથી, સમયથી, એજીસ. આઈ વુડ રાધર બી સિંગલ, આ સરખામણી બતાવે છે ધેન ઇન એ બેડ રિલેશનશીપ. ભાઈ ખરાબ સંબંધથી જીવવું એની કરતાં એકલા જીવવું સારું એમ. સમજ્યા ને? ઝઘડો કરીને જીવવું એની કરતાં એકલા જીવવું સારું. પણ એવું ના કરવું. હું તમને કહું, થોડો ઘણો ઝઘડો તો રહેવાનો જ. એકલા રહેશો તો પોતાની જાત સાથે ઝઘડો થવાનો, અને એકલા જીવનમાં કોઈ રહી જ ના શકે, કોઈક ને કોઈ ગોતવું પડે. એની કરતાં પોતાના જ શોધી લઈએ એ સારું. આગળ વધીએ તો અહીંયા 34 અવર ગેસ્ટ સ્પીકર ધીસ વીક ઇઝ ડોક્ટર ક્લાર્ક. એમિનન્ટ, એમિનન્ટ એટલે પ્રખ્યાત. આ કન્ફ્યુઝિંગ વર્ડ છે. ઇમિનન્ટ એટલે જે હમણાં બનવાનું છે તેવું, એટલે ઇમિનન્ટ ગેસ્ટ એમ નહીં પણ એમિનન્ટ ગેસ્ટ, કે હવે આપણા ડૉક્ટર કલામ એ આપણા સ્પીકર છે. પહેલાંનું વાક્ય હશે. 35મું વાક્ય મોક ટેસ્ટ 10નું, ધ ગવર્મેન્ટ હેઝ બેન્ડ. કોઈ વસ્તુ પર પ્રતિબંધ મૂકવો એને બેન કર્યું કહેવાય, અટકાવ્યું ન કહેવાય. આ પ્રિવેન્ટ કર્યું કેમ નહીં, એવોઇડ કર્યું ન કહેવાય, બેન કર્યું કહેવાય. સ્મોકિંગ પર, જાહેરમાં પબ્લિક પ્લેસમાં સ્મોકિંગ કરવાનું નહીં, નહીતર દંડ થાય છે. અને ગવર્મેન્ટ બેઝડ ઓન રિલિજિયસ ઇઝ કોલ્ડ થિયોક્રેસી. ધર્મ સત્તાથી, ધર્મ પ્રમાણે જે બને સરકાર એને થિયોક્રેસી કહેવાય. પેરેન્ટ્સ હુ ઇટ્સ હ્યુમન, પર્સન હુ ઇટ્સ હ્યુમન ફ્લેશ. FLASH ફ્લેશ એટલે તો ચમકારો થાય, પણ FLESH ફ્લેશ એટલે માંસ થાય. જે માણસો માનવનું માંસ ખાતા હોય એને શું કહેવાય? કેનિબલ કહેવાય. તમને એમ થાય કે આવા હોય? હા, આદિવાસી લોકો એવા હોય છે કેટલા બધા કે જે કાંઈ ન મળે તો પછી એકબીજાનું કે કોઈકનું કતલ કરી મરતા ક્યાં ન કરતા એ માણસનું માંસ ખાઈ જાય કે મર્યો માણસ
તો એક માણસ મરી ગયો હોય તો એનું માંસ પણ ખાય. દરિયાની અંદર હોડી છે કેટલાય દિવસો સુધી એમને ભટકતી રહેતી હોય અને એમાં 2 જણા સાથે હોય, એકનું મૃત્યુ થાય પછી બીજો એનું કાપીને માંસ ખાઈને જીવતો રહે, એવું પણ બને. તો એને શું કહેવાય? કેનિબલ. આદિવાસીઓમાં વધારે હોય. એ પર્સન હુ લુક્સ એટ ધ ડાર્ક સાઇડ ઓફ ધ થિંગ ઇઝ કોલ્ડ પેસિમિસ્ટ. હંમેશા નિરાશાવાદી વિચારોથી. તમે જોજો ઘણા કંઈકને વાત કરે, અરે થઈ જવાય, પણ મારું ઇંગ્લિશ આમ, પણ મારું ગણિત. અરે ભાઈ તું ચિંતા નહીં કર, હવે તું આદર્શ ઓનલાઈન એજ્યુકેશન કે ઓફલાઈન એજ્યુકેશનના સથવારે આવી ગયો છો, હવે તું ચિંતા ન કર, તને કાંઈ પ્રોબ્લેમ નહીં થાય. પણ સાહેબ, અરે હવે પણને છોડને, એ આ પેસિમિસ્ટ કહેવાય. ગીવ પ્લુરલ ફોર્મ ઓફ એક્સિસ. આનું એક્સિસ આઈ વાળું આવું એક બીજું આવ્યું, હાઇપોથેસિસ આવ્યું હતું, આઈની જગ્યાએ ઈ કરો તો બહુવચન થઈ જાય. પણ એક બહુ સરસ તમને વાત કરું, એક્સ એટલે કુહાડી પણ થાય, એનું બહુવચન એક્સિસ, એનું બહુવચન એક્સિસ થાય, આ જ તે. અને અક્ષ, આ જે છે એક્સિસ, અક્ષ, એનું બહુવચન પણ આ થાય, એક્સિસ. 2 વસ્તુના બહુવચન, આનું બહુવચન આ થાય અને આનું બહુવચન પણ આ થાય. એટલે એક્સિસ હોય ઈએસ વાળું, તેને સિંગ્યુલર 2 થઈ શકે, કાં તો AXIS પણ થઈ શકે અથવા AXE પણ થઈ શકે, કુહાડી પણ થઈ શકે અને અક્ષ પણ થઈ શકે, એક્સ અક્ષ અને વાય અક્ષ. ઇન્ટરેસ્ટિંગ છે. કદાચ એમ પૂછાય કે આ બહુવચન આપે અને પછી તમને એમ પૂછે, સવાલ એમ પૂછે કે સિંગ્યુલર શું થાય આનું, અને પછી એમાં એક આ આપેલું હોય, એક આ આપેલું હોય, પછી એક આ, પછી એકમાં એમ લખેલું A and B both can be, તો A and B both can be આવે. અને છેલ્લો ક્વેશ્ચન કે શીપનું પ્લુરલ શું થાય, તો કે શીપ જ થાય. બરાબર, બહુ ઇઝી છે. તો આમ 10 પ્રશ્નોના તમને 10 પેપરના તમને સોલ્યુશન આપી દીધા. અને છતાં કાંઈ પ્રશ્ન હોય તો તમે સંપર્ક કરી શકો છો. મારા બ્લૂઝ અને પિંક્સ. તમે ખૂબ ખૂબ જીવનમાં આગળ વધો. પ્રિલિમ, મેઇન્સ, બધી પરીક્ષા, મેઇન્સની પરીક્ષાની અંદર સારા ગુણમાં ઉત્તીર્ણ થઈ અને તમે કોઈક અધિકારી બનીને બેઠા હોય અને બહાર આવી અને હું બેઠો અને પછી તમે એમ કહો કે 5 મિનિટ રાહ જોજો સર, હમણાં જ મળી જાઓ, અને પછી તમે મને રાહ થોડી જોડાવીને મળો, આવું કરો એવી શુભકામનાઓ. તમને હું અધિકારી બનેલા જોવા ઈચ્છું છું. થેન્ક યુ, ધન્યવાદ. આદર્શ ઓનલાઈન એજ્યુકેશન તમારા માટે શ્રેષ્ઠ પુરવાર થઈ શકે છે. તમે જોડાયેલા રહો, મહેનત કરતા રહો, સફળતા પ્રાપ્ત કરો.